પોરબંદરના રાણા બોરડી ગામે સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા। ત્યારે આ મામલે કરાયેલી ફરિયાદનો યોગ્ય તપાસ કર્યા વિના જ નિકાલ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। રાણા બોરડી પ્રકરણમાં પ્રધાનમંત્રી કાર્યાલયના પોર્ટલ પર કરવામાં આવેલી ફરિયાદ અંગે પોરબંદર જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલા જવાબ સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે, જેમાં જિલ્લા પંચાયતના ચીટનીસની સહીવાળા સત્તાવાર પત્રમાં ફરિયાદની વિષયવસ્તુ સ્પષ્ટ થતી ન હોવાનું જણાવી ફરિયાદને ફરી રજૂઆત કરવા જણાવવામાં આવ્યું છે। જોકે ફરિયાદીના જણાવ્યા મુજબ આ કોઈ સામાન્ય અરજી નહોતી, પરંતુ 8 પાનાની વિગતવાર ફરિયાદ હતી, જેમાં સમગ્ર પ્રકરણની હકીકત અગાઉ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં કરવામાં આવેલી રજૂઆતો, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી તેમજ જિલ્લા પંચાયત સમક્ષ રજૂ કરવામાં આવેલા આધાર પુરાવાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। વધુમાં ફરિયાદની નકલ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવી હતી અને આરટીઆઈ હેઠળ પણ આ દસ્તાવેજો ઉપલબ્ધ કરવામાં આવ્યા હોવાનું ફરિયાદીનું કહેવું છે। આટલા દસ્તાવેજો અને પુરાવા ઉપલબ્ધ હોવા છતાં ફરિયાદને અસ્પષ્ટ ગણાવી તેનો નિકાલ કરવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર ફરિયાદની તટસ્થ તપાસ કરવામાં આવી કે નહીં તે અંગે પણ હવે પ્રશ્નો ઊભા થયા છે। ફરિયાદીના જણાવ્યા મુજબ અગાઉ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ આ જ પ્રકરણ અંગે રજૂઆતો કરવામાં આવી હતી અને ઉચ્ચ કક્ષાએથી અહેવાલ પણ માંગવામાં આવ્યો હતો। તેમ છતાં સ્થાનિક સ્તરે યોગ્ય ચકાસણી કર્યા વગર જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હવે ફરી વખત પાછું હસવું આવે છે, બરોબર, કે હવે પ્રધાનમંત્રી કાર્યાલયના આદેશને ઘોડીને પી જવામાં આવ્યો છે એનું પ્રસ્થાપિત કર્યું ને પત્ર વ્યવહાર જે છે એમાં ખુલાસો થયો કે ચીટનીસ જે પોરબંદર જિલ્લાના ચીટનીસ છે અહીંયા 8 પાનાની ફરિયાદ વંચાણે લીધા વગર આ અરજીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કરવામાં આવેલી અરજીને ફાઇલે કરવામાં આવી છે। એટલે એનો મતલબ એવો થયો છે કે પોરબંદર જિલ્લા પંચાયતનું તંત્ર ખાડે ગયું છે અથવા તો એને કોઈ પણ પ્રકારનું નોલેજ નથી, કાયદાકીય નોલેજ। હવે બીજી વાત કે આજ એ જ ચીટનીસ છે, બરોબર, કે જેના અનુસંધાનમાં વિકાસ કમિશનરની અંદરમાં અથવા તો જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ તપાસ સમિતિ વિરુદ્ધ એલિગેશન કરી અને ફરિયાદ કરવામાં આવી હતી। આ ફરિયાદ અનુસંધાનની અંદરમાં જે ફરિયાદ કરવામાં આવી હતી એમાં પત્ર વ્યવહાર પણ ચીટનીસે કરવામાં આવેલો હતો। એટલે કાયદાની અને બંધારણની જોગવાઈઓને ખુદ ચીટનીસને ખબર નથી, ક્લાસ 1 અધિકારીને, એ સૌથી મોટો ગંભીર બાબત છે। અને આ પ્રકરણની અંદરમાં ફરી વખત ખુલાસો થયો છે કે પ્રધાનમંત્રી કાર્યાલય અથવા તો પ્રધાનમંત્રી શ્રી અને રાષ્ટ્રપતિને કરવામાં આવેલી ફરિયાદનો પણ સાઈડમાં ખાલી એક આધાર પુરાવા મુજબ સિંગલ A4 ના કાગળ ઉપર જવાબ દઈને પૂરું કરી દેવામાં આવે છે। એટલે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીને કચેરીના મોટા ભાગના અધિકારીઓમાં પત્ર વ્યવહારની નીતિ અને સહી કરીને કાગળ ઉપર ફાઇલ બનાવવાની નીતિ ફરી વખત પ્રસ્થાપિત થઈ છે। વધુ વિગતો સાથે રાષ્ટ્રપતિ શ્રી અને વડાપ્રધાન શ્રીને વિગતવાર ફરિયાદ કરવામાં આવી છે। હવે ફરિયાદીએ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી કાર્યાલય અને ગુજરાત સરકાર સમક્ષ ફરીથી વિગતવાર રજૂઆત કરી છે, જેમાં જિલ્લા પંચાયતના ચીટનીસ સહિત સંબંધિત અધિકારીઓની ભૂમિકા અને જવાબદારીની તપાસ તેમજ સમગ્ર ફરિયાદ નિવારણ પ્રક્રિયાની સ્વતંત્ર અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।